હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. મિત્રો, હવે આપણે સમૂહ 15 નાઇટ્રોજન સમૂહ એના રાસાયણિક ગુણધર્મો ભણીએ છીએ અને રાસાયણિક ગુણધર્મો પાર્ટ 1 ની અંદર આપણે એના હાઇડ્રાઇડની ચર્ચા કરી. પાર્ટ 2 માં હું હેલાઇડની વાતો કરવાનો છું. તો આપણે શરૂ કરીએ મિત્રો. નાઇટ્રોજન ફેમિલીના હેલાઇડની વાત કરવી છે. ઓકે, નાઇટ્રોજન ફેમિલીના હેલાઇડમાં સમૂહ 15 ના તત્વોમાં નાઇટ્રોજન સિવાય, માઇન્ડ વેલ, નાઇટ્રોજન નહીં, નાઇટ્રોજન સિવાય બાકીના બધા તત્વો બે પ્રકારના હેલાઇડ બનાવે. બરાબર છે? નાઇટ્રોજન સિવાયના તત્વો બે પ્રકારના હેલાઇડ બનાવે, એક ટ્રાય હેલાઇડ બનાવે, એક પેન્ટા હેલાઇડ બનાવે. બે પ્રકારના હેલાઇડ થયા. તો નાઇટ્રોજનને શું વાંધો? તો નાઇટ્રોજન તમને ખબર જ છે, પહેલા આ વિધાન આપણે જોઈએ કે નાઇટ્રોજન ડી કક્ષક ન હોવાને કારણે પેન્ટા હેલાઇડ બનાવી શકતો નથી. કારણ કે પેન્ટા હેલાઇડ જો બનાવવું હોય ને તો મને સંકરણ કરવું પડે sp3d. ઓકે, આપણા નાઇટ્રોજન પાસે તો ડી કક્ષક છે જ નહીં, તો ડી કક્ષક છે જ નહીં, એટલે નાઇટ્રોજન ડી કક્ષક વાળી sp3d સંકરણ ન કરે, પેન્ટા હેલાઇડ ન બનાવે. ટ્રાય હેલાઇડ ની અંદર મિત્રો હું તમને મોઢે કહું છું, ટ્રાય હેલાઇડ ની અંદર ફક્ત NF3 એક ટ્રાય હેલાઇડ સ્થાયી છે, બાકીના નાઇટ્રોજનના કોઈ ટ્રાય હેલાઇડ પણ સ્થાયી નથી. ઓકે મિત્રો, એટલે મારે તમને જો અહીંયા હેલાઇડ ભણાવવા હોય તો હેલાઇડના આપણે બે ભાગ પાડી શકીએ. એક ભાગમાં ટ્રાય હેલાઇડ કહીએ, બીજા ભાગમાં આપણે પેન્ટા હેલાઇડ કહીએ. ટ્રાય હેલાઇડનું સામાન્ય સૂત્ર mx3 કહી નાખીએ. બરાબર, m એટલે જે તે તત્વો સાથે 3 હેલોજન જોડાયેલા છે એનું સંકરણ sp3 થશે. એની આકારની આપણે ચર્ચા કરી તો મિત્રો m સાથે 3 હેલોજન આપણે આવી રીતે ત્રિકોણીય પિરામિડલ આકારે જોડાયેલા હશે. ઓનું ઉપર એક અવબંધકારક ઇલેક્ટ્રોન છે, સંકરણ એમાં sp3 નો ઓક્સિજન આ +3 થશે. જ્યારે પેન્ટા હેલાઇડ ની અંદર એક તત્વ સાથે 5 હેલોજન જોડાયેલા છે. 5 હેલોજન કેવી રીતે મિત્રો? તો 3 જે છે એક જ સમતલમાં હશે, આ 3 એક જ સમતલમાં છે અને એક ઉપર છે અને બીજો આવી રીતે નીચે છે અને સંકરણ એમાં sp3d થશે, જેનો ઓક્સિજનાંક મિત્રો +5 આપણને મળશે. ઓકે, તો શરૂઆત કરીએ મિત્રો આપણે ટ્રાય હેલાઇડ થી. તો ટ્રાય હેલાઇડ ની અંદર ટ્રાય એટલે આપણે હમણાં જોયું m સાથે 3 હેલોજન જોડાયેલા છે અને એમાં સમૂહ 15 ના તત્વો સીધા જ હેલોજન સાથે જોડાઈને ટ્રાય હેલાઇડ બનાવે છે ડાયરેક્ટલી. જેમ કે કોઈ તત્વ લઈ લઈએ આપણે m અને m સાથે આપણે x2 કરીએ એટલે આપણને શું મળશે મિત્રો? mx3 અને mx3 કરીએ તો અહીંયા 2 છે, તો અહીંયા 2 ટાઈમ કરીને અહીંયા પણ મારે 2 ટાઈમ કરવા જોઈએ. એટલે આ રીતે આપણે ડાયરેક્ટલી હેલોજન સાથેની પ્રક્રિયાથી એના ટ્રાય હેલાઇડ બને. સમૂહ 15 ના તત્વોના તમામ શક્ય ટ્રાય હેલાઇડ સ્થાયી છે, જેટલા બની શકતા હોય બધામાં સ્થાયી છે. પરંતુ પણ યાદ રાખજો, આ NCl3, NBr3 અને Ni3 આ ત્રણેય ટ્રાય હેલાઇડ કેવા છે મિત્રો? અસ્થાયી છે. બરાબર છે? બરાબર સમજો. નાઇટ્રોજનના બધાની જેમ નાઇટ્રોજનના બી આપણને 3 ટ્રાય હેલાઇડ મળશે. 3 નહીં, 4 ટ્રાય હેલાઇડ મળશે. NF3, NCl3 ટ્રાયક્લોરાઇડ, NBr3 ટ્રાયબ્રોમાઇડ અને Ni3 ટ્રાયોડાઇડ. બરાબર, આ એકલો સ્થાયી છે. આ એકલો જ છે ને NF3 એ નાઇટ્રોજનનો એક જ માત્ર સ્થાયી ટ્રાય હેલાઇડ છે. આ બાકીના 3 મિત્રો કેવા છે? અસ્થાયી છે. અસ્થાયી કેમ છે? તો અસ્થાયી એટલા માટે છે કારણ કે N-H બંને ધ્રુવીયતા ઓછી છે. બરાબર, નાઇટ્રોજન પ્રમાણમાં વધારે વિદ્યુત ઋણ છે અને ક્લોરીન, બ્રોમિન, આયોડિનની વિદ્યુત ઋણતાનો ડિફરન્સ પ્રમાણમાં ઓછો છે. એના કારણે આ ધ્રુવીયતા ઓછી છે અને ધ્રુવીયતા ઓછી છે, પોલારિટી ઓછી હોવાને કારણે મિત્રો એ બંને સ્થિરતા ઓછી છે. બીજું, N અને X ના કદ મોટો તફાવત ધરાવે છે. નાઇટ્રોજન એ બીજા આવર્તનું તત્વ, ક્લોરીન, બ્રોમિન, આયોડિનના કદ ક્રમશઃ વધતા જાય અને ક્રમશઃ કદ વધતા જાય તો બંધ જે છે મિત્રો સહસંયોજક બંધ એટલો સારો કે મજબૂત ન મળે અને એના કારણે અન્ય 3 જે છે ક્લોરાઇડ, ફ્લોરાઇડ અને આયોડાઇડના ટ્રાય હેલાઇડ એ અસ્થાયી છે. તો સ્થાયી કોણ છે? NF3 છે. NF3 કેમ સ્થાયી છે એ પણ તમે સમજી શકો. આપણો નાઇટ્રોજન પણ બીજા આવર્તનો 7 નંબરનું તત્વ, 8 અને 9 નંબરનું તત્વ ફ્લોરિન છે. તો નાઇટ્રોજન અને ફ્લોરિનના કદમાં બહુ ઝાઝો ડિફરન્સ, બહુ મોટો તફાવત નથી અને મોટો તફાવત નથી, બેવના કદ લગભગ સરખા છે એટલે બહુ જોરદાર, બહુ સારો બંધ બનાવશે. એટલે નાઇટ્રોજનનો એક અને માત્ર એક જ ટ્રાય હેલાઇડ બને છે. કયો? નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ. પેન્ટા હેલાઇડને તો ભૂલી જ જવાના, એ તો બનાવતો જ નથી. તો માત્ર ને માત્ર NF3 એક જ નાઇટ્રોજનનો ટ્રાય હેલાઇડ અવેલેબલ છે. NCl3 મિત્રો વિસ્ફોટક કેટેગરીમાં આવે. NCl3 કોઈ આપણને કોઈ પૂછે તો કયો વિસ્ફોટક છે? તો NCl3 એ વિસ્ફોટકની કેટેગરીમાં આવે. ઓકે મિત્રો, જ્યારે બીજી થોડીક વાત કરીએ, ટ્રાય હેલાઇડ સહસંયોજક લક્ષણ ધરાવે. સીધી વાત છે, બરાબર, કારણ કે એમાં સંકરણ sp3 થવાનું છે અને ચોથી કક્ષકના
અયુગ્મિત ઇલેક્ટ્રોન સહિત સમચતુષ્ફલકી આકાર ધરાવે જે sp3 સંકરણ ધરાવે એટલે આની અંદર જેમ આપણે એમોનિયામાં કરેલું અથવા જેમ આપણે હાઇડ્રાઇડમાં કરેલું શું હતું કે સંકરણ sp3 એક અબંધકારક અને 3 બંધકારક ને સંકરણ મિત્રો કયું આવશે sp3 સેમ વે એ જ પ્રમાણે એક અબંધકારક ઇલેક્ટ્રોન બરાબર છે અને અહીંયા 3x આવશે ઓકે મિત્રો હવે સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક લક્ષણ ઘટે જોજો ટ્રાયહેલાઇડ ની અંદર જેમ નીચે આવીશ તેમ કદ વધતું જશે અને ટ્રાયહેલાઇડ કહીએ એટલે સામે તો હેલોજન બેસવાનો બરાબર છે સમૂહ 15 ના જે તે તત્વોની સાથે હેલોજન જોડાશે હેલોજન પ્રમાણમાં વધારે વિદ્યુત ઋણ છે તો નાના કદના ઉપરના તત્વોમાં સહસંયોજક લક્ષણ સારો હશે પણ જેમ હું નીચે આવીશ ને તો તેમ એ સહસંયોજક લક્ષણ ઓછો થતો જશે એટલે સહસંયોજક લક્ષણ ઘટશે તો કયો લક્ષણ વધતો હશે આયનિક અને એની અંદર જો હેલોજન તરીકે ફ્લોરિન હોય મોટા કદના બે લઈએ બિસ્મથ અને આર્સેનિક અથવા એન્ટીમની લઈએ બરાબર અને એની અંદર જો આપણે હેલોજન તરીકે ફ્લોરાઇડ લઈએ ને મિત્રો તો શું થયું મોટું કદ થયું અને સામે હેલોજનની અંદર ફ્લોરાઇડ આવ્યો જે સૌથી વધારે વિદ્યુત ઋણ છે તો યાદ રાખજો એના કારણે BiF3 અને SbH3 એ સહસંયોજક સ્વભાવને બદલે કેવા સ્વભાવના બની જશે આયનિક સ્વભાવના બની જશે યાદ રાખજો મિત્રો ભારે તત્વોના ફ્લોરાઇડ ભારે તત્વો કહીએ એટલે સમૂહમાં છેલ્લા જેવા તત્વો અને એમના ફ્લોરાઇડ મિત્રો કયા સ્વભાવના છે આયનિક સ્વભાવના તો આપણને પૂછે વિકલ્પમાં કે નીચે પૈકી કયો ફ્લોરાઇડ અથવા નીચે પૈકી કયો હેલાઇડ આયનિક છે તો યાદ રાખશું આપણે બિસ્મથ અને એન્ટીમનીના ટ્રાયફ્લોરાઇડ જે છે આયનિક છે આગળ વધીએ મિત્રો ત્યાર પછી અગત્યની વાત મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી ટ્રાયહેલાઇડ લુઈસ બરાબર ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે સીધી વાત છે જેમ હાઇડ્રાઇડ ની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ બધા જ પરમાણુ ઉપર તત્વો ઉપર મધ્યસ્થ પરમાણુ ઉપર એક અબંધકારક હતો હમણાં જ તમને બતાવ્યો મિત્રો તો અહીંયા પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો અહીંયા બી છે તો આ બધા બી લુઈસ એસિડ તરીકે વર્તવાના હવે એમની લુઈસ એસિડ તરીકેની પ્રબળતાનો ક્રમ જરાક ધ્યાનથી જોજો Ni થી લખ્યું છે નાઇટ્રોજનનો ટ્રાયઆયોડાઇડ ભલે ન બનતો હોય પણ લખી તો શકીએ ને તો NiA3 NF3 તરફ જતા આ શું થતો જશે તો એની બેઝિકતા ઘટી જશે એટલે આ જે છે સૌથી વધુ બેઝિક થશે અને આ જે છે સૌથી ઓછો બેઝિક થશે કેમ એનું કારણ કે અહીંયા પરમાણુમાં વધતી જતી વિદ્યુત ઋણતા નાઇટ્રોજન તો સેમ જ રહેવાનો પણ આયોડિન કરતા બ્રોમિન કરતા ક્લોરીન ને ફ્લોરિનની વિદ્યુત ઋણતા શું થશે વધારે હશે વિદ્યુત ઋણતા વધારે હોય તો ફરક શું પડે વિદ્યુત ઋણતા મિત્રો બરાબર છે ફ્લોરિન બાજુ આવીને તમને વાત કરું કે ફ્લોરિન સાથે જ્યારે નાઇટ્રોજન જોડાયેલો હોય તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે પેલા નાઇટ્રોજનના અબંધકારકને બી ખેંચી રાખે અને નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પણ ખેંચી રાખે તો સરળતાથી એ દાન ન કરી શકે આ આયોડિનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે આયોડિન સાથે જે નાઇટ્રોજન જોડાયેલો છે એની ઉપરનો જે એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બતાવું છું એ સરળતાથી દાન થઈ શકે જઈ શકે ગુમાવી શકે એટલે સારો બેઝ થઈ ગયો પણ આ ભાઈ જે છે એમાં ફ્લોરિન શું કરે બહુ મજબૂતાઈથી પેલા નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનને પકડી રાખે અબંધકારક ઇલેક્ટ્રોનને છોડે નહીં મિત્રો એટલે આની બેઝિકતા ઓછી થશે બરાબર એટલે નાઇટ્રોજન પરમાણુ પર આંશિક રીતે શું થશે ધનભાર ઉત્પન્ન કરશે બરાબર નાઇટ્રોજન જે છે આવી રીતના તો અહીંયા 3 ફ્લોરિન આવ્યા મિત્રો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઓબ્વિયસલી આ માઇનસ ડેલ અહીંયા આપણે +3 ટાઈમ ડેલ લખી શકીએ તો આમાં ધનભાર ઉત્પન્ન થશે બરાબર જેથી અબંધકારક ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ NF3 માં પ્રમાણમાં ફ્લોરિનની વધારે વિદ્યુત ઋણતાને કારણે ઓછી થશે અને આપેલ હેલાઇડ માટે ટ્રાયહેલાઇડની લુઈસ બેઝ તરીકે વર્તવાની વૃત્તિ નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા શું થતી જશે ઘટતી જશે એટલે જો આપણે એક જ તત્વના ટ્રાયહેલાઇડ લઈએ જોજો બરાબર એક જ તત્વના ટ્રાયહેલાઇડ લઈએ તો જે આયોડાઇડ વાળો હોય તે સૌથી વધારે બેઝિક હોય અને જે ફ્લોરાઇડ વાળો હોય તે સૌથી ઓછો બેઝિક હોય પણ નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જઈએ તો જેમ આગળ થતું હતું તેમ હાઇડ્રેટમાં થતું હતું તેમ નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જઈએ તો બેઝિકતા ઘટતી જતી હતી તો અહીંયા પણ મિત્રો એ તરફ જતા શું થશે બેઝિકતા ઘટતી જશે ઓકે જરાક બરાબર મેમરાઇઝ કરજો ન સમજ પડે તો પાછું એક વખત રિવાઇઝ કરજો એટલે પાછું એક વખત એને બેક કરીને જોઈ લેજો મિત્રો ઓકે હવે ઈ જઈએ કે ફોસ્ફરસ અને એન્ટીમનીના ટ્રાયહેલાઇડ ખાસ કરીને ટ્રાયફ્લોરાઇડ બરાબર અને ટ્રાયક્લોરાઇડ પણ ડી કક્ષકોનો ઉપયોગ કરીને લુઈસ એસિડ તરીકે વર્તે ચલો લુઈસ બેઝ તરીકે તો વર્તા જ હતા
બરાબર. આ લોકો લુઈસ એસિડ તરીકે પણ વર્તે કારણ કે એમની પાસે એક્સ્ટ્રા ડી કક્ષક છે, ખાલી ડી કક્ષક છે, ભર્યા વગરની ડી કક્ષક છે. અને ડી કક્ષક હોય તો PF3 જે છે ને મિત્રો F2 પાસેથી શું કરે, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર. તમને કોઈ જગ્યા પર આવું પણ સમીકરણ મળશે, બરાબર છે. આ ટ્રાઇફ્લોરાઇડ લઈએ પછી 2 ટાઈમ F, બરાબર છે. અને અહીંયા 2 ઇલેક્ટ્રોન બતાવીને માઇનસ બતાવું છું, તો અહીંયા હું આને આમ બતાવી શકું PF5, ઓકે, અને ઉપર વીજભાર -2 આમ પણ લખી શકો અને આમ પણ બતાવી શકાય. આ પણ સાચું થશે મિત્રો, આ બી સાચું થશે. તો આવી રીતે એ લોકોએ શું કર્યું કે આની પાસેથી ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ફોસ્ફરસ સ્વીકાર્યા, અહીંયા એન્ટીમનીએ સ્વીકાર્યા, તો એ લોકો લુઈસ એસિડ તરીકેનો સ્વભાવ બનાવે, ધરાવે. એમાં ખાસ ટ્રાઇફ્લોરાઇડ ને ટ્રાઇક્લોરાઇડ, ઓકે, કારણ કે એમની વિદ્યુત ઋણતા વધારે હોય. હવે PF3 અને NF3 સિવાયના તમામ ટ્રાયહેલાઇડ જુદી જુદી પદ્ધતિ દ્વારા શું થશે, પાણીના જલ વિભાજન પામે. બધા પાણીમાં શું થશે, જલ વિભાજન પામશે. અને NCl3 સરળતાથી જલ વિભાજન પામીને હાઇપોક્લોરસ એસિડ અને એમોનિયા બનાવે. આ પ્રક્રિયા કેવી રીતે થાય એને જરાક સમજવા પ્રયત્ન કરીએ. N સાથે 3 Cl છે મિત્રો, 1, 2 અને 3 Cl. ઓકે, પાણીને હું જાણી જોઈને HOH આમ રિપ્રેઝન્ટ કરું છું. હવે ધ્યાનથી જોજો મિત્રો, હું ક્યાંથી શું દૂર કરું છું, અહીંયાથી OH લઉં છું, અહીંયાથી Cl લઉં છું, એટલે માઇનસ અહીંયા HOCl. HOCl એટલે શું, એ લખેલું છે આપણે, હાઇપોક્લોરસ એસિડ લખેલો છે, એ આપણે દૂર થશે. અને ત્યાર પછી શું વધશે અહીંયા, તો અહીંયા N સાથે 2 Cl તો ઓલરેડી હતા અને 1 H આવશે. આ HO અને Cl દૂર થઈ ગયા HOCl રૂપે, તો આ H છે આની ભેગું અટેચ થશે. સેમ વે હજી હું આવી રીતે 2 વાર કરવાનો છું, એટલે અહીંયા 2 મોલેક્યુલ્સ પાણીના લઈશ અને 2 વખત માઇનસ HOCl આપણે કરશું. એટલે ફાઇનલી મને શું મળશે મિત્રો, તો ફાઇનલી મને આ N સાથે 3 H મળશે, એટલે મારો એમોનિયા થઈ ગયો. અને 3 HOCl તમે જોઈ શકો, 1 HOCl અહીંયા મળ્યો અને આવી રીતના અહીંયા પણ 2 ટાઈમ મળશે, એટલે ટોટલ 3 ટાઈમ HOCl મળશે, હાઇપોક્લોરસ એસિડ મળશે અને એમોનિયા ઉત્પન્ન થશે. બરાબર. તો NCl3 ના જલ વિભાજનથી એમોનિયા મળે એવું થોડું ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી P અને AS ના ટ્રાઇક્લોરાઇડ નું જલ વિભાજન પામીને આપણને HCl આપે. બરાબર. એના ટ્રાઇક્લોરાઇડ આપણને HCl આપે. HCl ઉપરાંત આપણે ફોસ્ફરસ લઈએ તો H3PO3, ફોસ્ફરસ નો એસિડ મળે, ઓક્સો એસિડ મળે. એવી રીતે આર્સેનિક નો આપણને ઓક્સો એસિડ મળે. મારે તમને આમાં પણ થોડુંક બતાવવું છે મિત્રો, કેમ થશે આમાં, તો P સાથે 3 Cl, 1, 2 અને 3. ઓકે, અને એની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ, H2O સાથે પ્રક્રિયા કરીએ, એટલે એમાં શું થશે, તો એમાં આપણને અહીંયા માઇનસ HCl કરું, એટલે P સાથે અહીંયા 2 Cl વધશે, જોજો, અને 1 OH આવશે. અહીંયાથી 1 H, અહીંયાથી Cl, અહીંયાથી 1, એટલે HCl ગયું તો OH વધ્યું, અહીંયા મૂક્યું. એવું પાછું 2 ટાઈમ કરું છું, તો 2 ટાઈમ H2 અહીંયા કરું છું, એટલે -2 ટાઈમ HCl થશે. તો P સાથે અહીંયા 1 OH, બીજો OH, ત્રીજો OH, જેને હું એકચ્યુઅલમાં આમ લખી શકાય. બરાબર છે. P સાથે ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ OH, સિંગલ બોન્ડ OH, સિંગલ બોન્ડ H, એટલે શું થઈ ગયું, આપણો H3PO3 થઈ ગયો. ઓકે, તો આ કંઈક આવી રીતે બનશે. સેમ તમે આનું પણ રીતે બનાવી શકો, કરી શકો. બરાબર છે. એટલે આપણને H3PO3 અને H3ASO3 જલ વિભાજનથી HCl ઉપરાંત આપણને એ ફોસ્ફરસ અને આર્સેનિકના ઓક્સો એસિડ મળશે. એન્ટીમની અને બિસ્મથ વધુ આયનીય છે અને આંશિક રીતે પ્રતિવર્તી રીતે જલ વિભાજન પામે. બરાબર. એટલે એન્ટીમની અને બિસ્મથના હું ક્લોરાઇડ લઉં ને, તો એ મને જલ વિભાજન પામીને શું આપશે, તો અહીંયા આયનિક છે ને આપણે એ રીતે જોઈ શકીએ. જો અહીંયા તમને એનું બતાવું છું, SB સાથે અહીંયા આપણે 3 Cl મૂકી દઈએ છીએ, Cl માઇનસ Cl માઇનસ Cl માઇનસ, બરાબર છે, અને +3 કરીએ છીએ. અને અહીંયા સમજવા માટે આપણે પાણી જે છે ને મિત્રો, બરાબર, એને H અને OH ના રૂપમાં લઈએ છીએ. તો શું થશે, તો અહીંયા એક S, બરાબર, SB સાથે SbOCl, તો SbO અને અહીંયાથી Cl લીધો, તો અહીંયાથી 2 H અને 2 Cl, તો વત્તા 2 ટાઈમ શું લખી શકાય, HCl. બરાબર. આ એન્ટીમનીનો ઓક્સીક્લોરાઇડ થયો અને આ બિસ્મથનો ઓક્સીક્લોરાઇડ થયો. તમે આની જેમ આનું પણ સૂત્ર બનાવી શકો. સૂત્ર એક પણ ગોખવાનો નથી હોતા મિત્રો. આ થોડુંક સેટ કરીએ તો આપણને સૂત્ર કેમ બને છે એનો આઈડિયા આવી જાય. જરાક બરાબર ધ્યાનથી જોજો મિત્રો. તો અહીંયા આપણને શું કર્યું કે અહીંયા આપણે બધા ક્લોરાઇડ લીધા અને ક્લોરાઇડની પાણી સાથે પ્રક્રિયા, એટલે જલ વિભાજનથી કોઈમાં HCl મળે છે, કોઈમાં, બરાબર છે, આવી રીતે એના ઓક્સીક્લોરાઇડ મળે છે. અને આગળ જોયું તે પ્રમાણે આપણને NOCl ને બધું આપણને મળતું હતું, HOCl આપણને મળતો હતો. તો આવી અલગ અલગ રીતે આપણને પ્રોડક્ટો મળે છે. એવી રીતે મિત્રો થોડીક આપણે વાત કરવી છે પેન્ટાહેલાઇડની. બરાબર. પેન્ટાહેલાઇડ એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ એક
એટમ સાથે, એક પરમાણુ સાથે 5 હેલોજન જોડાયેલા છે. બરાબર. પેન્ટા હેલાઇડની આપણે વાત કરીએ તો નાઇટ્રોજન અને બિસ્મથ સિવાય સમૂહના તમામ તત્વો પેન્ટા હેલાઇડ ખાસ કરીને પેન્ટા ફ્લોરાઇડ બનાવે છે. પહેલી વાત કોણ નથી બનાવતું, પહેલા આ વાત ઉપર હું આવું છું. નાઇટ્રોજન અને બિસ્મથ. નાઇટ્રોજન કેમ ન બનાવે એની ચર્ચા આગળ આપણે કરી જ છે કે નાઇટ્રોજન છે એમાં ડી કક્ષક હોવાના લીધે, અભાવ હોવાના લીધે બરાબર એ પેન્ટા હેલાઇડ બનાવતો નથી. ચલો એ તો નથી બનાવતો. બિસ્મથ કેમ ન બનાવે તો બિસ્મથ જે છે એ નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે આપણને ખબર છે સમૂહમાં નીચે જઈએ તેમ નિષ્ક્રિય યુગ્મ અસર જેને આપણે ઇનર્ટ પેર ઇફેક્ટ કહીએ છીએ અને ઇનર્ટ પેર ઇફેક્ટને કારણે બિસ્મથને +3 સ્ટેટ થાય છે. +5 વાળા સંયોજનો સામાન્ય રીતે રચતો નથી, તો એના સંયોજનો પેન્ટા હેલાઇડ સંયોજનો બનાવી શકતો નથી. બરાબર. હવે અન્ય તત્વો પણ બનાવે. અન્ય તત્વો કોણ બાકી રહી ગયા તો ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની બાકી રહી ગયા. અને પેન્ટા હેલાઇડમાં સીધી વાત છે ક્લોરાઇડ, ફ્લોરાઇડ બધાની આપણે કલ્પના કરીએ, પણ આ બધાના મોસ્ટ ઓફ મિત્રો પેન્ટા ફ્લોરાઇડ બને અને ટકે વધારે, કારણ કે બંધ સૌથી નાનો છે. ફ્લોરાઇડ સાથેનો બંધ સૌથી નાનો અને મજબૂત બંધ એટલે પ્રબળ બંધ બનશે. અન્ય ક્લોરાઇડ એટલે પેન્ટા ક્લોરાઇડ એટલે બ્રોમાઇડ, પેન્ટા બ્રોમાઇડ ને પેન્ટા આયોડાઇડની સ્થિરતા થોડીક ઓછી હશે. વધારે સારા અને ટકશે કોણ પેન્ટા ફ્લોરાઇડ સવિશેષ બનશે. ચલો, ફોસ્ફરસ અને આયોડિનની વિદ્યુત ઋણતા વચ્ચેનો તફાવત અતિ અલ્પ હોવાને કારણે તેમજ આયોડિનનું કદ મોટું હોવાને કારણે ફોસ્ફરસ પેન્ટા આયોડાઇડ બનાવી શકતો નથી. બરાબર સમજો. ફોસ્ફરસ અને આયોડિન બરાબર એટલે P અને I એમની વિદ્યુત ઋણતાનો તફાવત અતિ અલ્પ છે. લગભગ સિમિલર વિદ્યુત ઋણતા વાળા છે અને કદનો ડિફરન્સ બહુ મોટો છે. ફોસ્ફરસની કમ્પેરની અંદર મિત્રો આયોડિનનું કદ બહુ મોટું છે અને કદ જો બહુ મોટું હશે તો બંધ કદાચ બની પણ જશે પણ ટકશે નહીં. એટલે ફોસ્ફરસનો PI5 એ રચાતો કે બનતો નથી. PCl5 SbL5 એટલે અહીંયા ફોસ્ફરસ અને એન્ટીમનીના પેન્ટાક્લોરાઇડ બરાબર વાયુ અને પ્રવાહી અવસ્થામાં ટ્રાયગોનલ બાયપિરામિડલ બંધારણ ધરાવે છે. ટ્રાયગોનલ બાયપિરામિડલ કહીએ એટલે ક્લોરાઇડના પેન્ટાક્લોરાઇડના આપણે બંધારણ જોઈએ તો અહીંયા સમજી લો કે આપણે આ PCl5 નું બંધારણ છે. માની લઈએ 2 મિનિટ માટે તો અહીંયા મારે P લખવો જોશે અને Cl3 સમતલમાં આવશે. ઓકે, અને એક Cl અહીંયા અને એક Cl અહીંયા. ઓકે, આની અંદર સંકરણમાં મિત્રો સંકરણામાં કયું થશે એની ચર્ચા આપણે કરેલી જ છે. એમાં સંકરણ આપણે કરવાનું છે sp3d બરાબર છે. આપણે S કક્ષકની અંદર જે 2 ઇલેક્ટ્રોન હોય અને P કક્ષકની અંદર આમાં 3 ઇલેક્ટ્રોન હોય અને D કક્ષક મિત્રો આની ખાલી હોય. આની અંદર D કક્ષક ખાલી હોય તો શું થશે? આનો એક ઇલેક્ટ્રોન આમાં જશે અને એનો એક ઇલેક્ટ્રોન એમાં જવાને કારણે બરાબર છે 5 કક્ષકો થશે. બરાબર, અહીંયા એક ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને અહીંયા મૂકી દઉં, અહીંથી એક ઇલેક્ટ્રોન મારે કાઢવો પડશે. ટોટલ 5 કક્ષકો બનશે આવી રીતના 1 2 3 4 અને 5 અને આ સંકરણ થઈ ગયું sp3d અને 5 કક્ષકોની અંદર 5 હેલોજન પરમાણુ દ્વારા 5 ઇલેક્ટ્રોન આવી રીતે મળશે અને એના કારણે તમારો PCl5 અથવા તો SbCl5 આપણને મળશે. એટલે સંકરણ આવી રીતનું થશે. બરાબર છે. હવે આની અંદર પણ જરાક બંધકોણ ને બંધ લંબાઈમાં થોડુંક ધ્યાન રાખવા જેવી બાબતો છે. ટ્રાયગોનલ બાયપિરામિડલ એ વધુ સ્થાયી બંધારણ નથી. બન્યો ખરો, રચાયો ખરો બરાબર, એ પણ થોડોક ઓછો અથવા બહુ સારો સ્થાયી નથી, વધુ સ્થાયી નથી. કેમ? કારણ કે એમાં 2 બંધકોણ 90 ના અને બાકીના 3 બંધકોણ 120 ના છે. આપણે કે કયા તો તમને હું જરાક બતાવી દઉં. આ જે છે આ સમતલમાં જે છે ને મિત્રો આ 3 વચ્ચેનો ખૂણો 90 નો, આ 3 વચ્ચેનો ખૂણો એ 120 નો થશે અને આ જે છે સમતલને લંબ રૂપે છે ઉપર નીચે વાળા એટલે આ બંને 90 ના થશે. તો એના કારણે થોડો સ્ટ્રેસ થશે. એના કારણે થોડો સ્ટ્રેસ થવાને કારણે બરાબર એટલે પેન્ટાક્લોરાઇડ વિઘટિત થઈને સ્થાયી ટ્રાયક્લોરાઇડમાં ફેરવાશે. બરાબર છે. બોન્ડ એંગલ અલગ અલગ છે તો એ જરાક એના કારણે PCl5 જે છે સરળતાથી વિઘટન પામીને આ PCl5 માંથી PCl3 માં થશે ને ક્લોરીન છૂટો કરશે. હવે ક્લોરીન છૂટો કરે એટલે સામેવાળાનું ક્લોરિનેશન થાય એટલે PCl5 છે ને મિત્રો એ અસરકારક ક્લોરિનેટિંગ એજન્ટ છે. આ પણ એક નોંધવા જેવી વાત છે. બરાબર, સરળતાથી PCl5 માંથી PCl3 બને. PCl3 મોર સ્ટેબલ છે પણ એ પ્રક્રિયા દરમિયાન Cl2 મળ્યો તો Cl2 સામેવાળાનું ક્લોરિનેશન કરે એટલે આ થઈ ગયો ક્લોરિનેટિંગ એજન્ટ. ઓકે, પેન્ટાઇલાઇડમાં મધ્યસ્થ પરમાણુનું સંકરણ આપણે હમણાં જોયું તે પ્રમાણે કયું છે મિત્રો એમાં sp3 છે. હવે આ એક બહુ મહત્વની વાત છે, આના પરથી બી યુનિટમાં સવાલ પૂછાયેલા છે કે એક્સરે બંધારણ ઉપરથી જ્યારે ઘન અવસ્થામાં હોય ને બરાબર, પેલા જે બધા હતા ને આગળના ટ્રાયલાઇડ વાયુ સ્વરૂપમાં હતા, આ બધા જે ઘન અવસ્થામાં હોય તો ત્યારે બરાબર આ જે તમને ખાસ મારે કહેવું છે મિત્રો કે આ જે આપણે બંધારણની ચર્ચા કરી, કયું બંધારણ? આ જે બંધારણ હું મૂકું છું, દર્શાવું છું એ તમારું ગેસિયસ ફોર્મમાં છે, વાયુ સ્વરૂપમાં જ બંધારણ છે.
બરાબર. ઘન સ્વરૂપની અંદર એક્સરે ના અભ્યાસ દ્વારા એવું જાણવું મળ્યું છે કે ઘન PCl5 હોય કે ઘન PbR5 હોય કે કંઈ પણ ઘન જ્યારે હોય તો ત્યારે એની અંદર આવી રીતે એમાં આયનિક સંયોજન જોવા મળે છે. આપણે કે એમાં આયનિક ક્યાંથી આવી ગયું જરાક તમને સમજાવવા પ્રયત્ન કરું મિત્રો. આ PCl5 નો એક મોલેક્યુલ બીજો મોલેક્યુલ, ઓકે, અને એમાં શું થશે કે અહીંયાથી એક ક્લોરાઇડ, માઇન્ડ વેલ, ક્લોરાઇડ આયન અહીંયાથી અહીંયા શિફ્ટ થશે. તો ક્લોરાઇડ આયન ત્યાંથી ત્યાં શિફ્ટ થયો એટલે અહીંયા થઈ ગયો PCl4 અને એક Cl- ગયો એટલે પ્લસ વીજભાર આવશે. અહીંયા PCl4 ને PCl5 માં એક Cl એડ થયો એટલે PCl6 થઈને અહીંયા માઇનસ વીજભાર આવશે. એટલે આપણને આવું કંઈક મળશે. બરાબર છે. અને અહીંયા કેટાયન ચતુષ્ફલક, કેટાયન એટલે મિત્રો આ, અને ચતુષ્ફલક એટલે P સાથે 4 ક્લોરીન આવી રીતના ચતુષ્ફલક રૂપે હશે. જ્યારે એનો જે એનાયન છે અષ્ટફલક, એનાયન અષ્ટફલક એટલે અહીંયા દોરું છું, સેન્ટરમાં P, આ 4 એક જ સમતલમાં આવશે અને ઉપર નીચે 2 ક્લોરીન આવશે આ PCl6 માં. આ PCl4 માં આવી રીતે, બરાબર છે, એ તમારો બનશે ચતુષ્ફલકીય ટેટ્રાહેડ્રલ અને અષ્ટફલકીય એટલે ઓક્ટાહેડ્રલ બનશે. ઘન PbR5, બરાબર, આ તમને મેં વાત કરી PCl5 ની વાત કરી. PCl5 ઘન અવસ્થામાં આવું કરશે. હવે તમારો જો ફોસ્ફરસનો ટ્રાઇબ્રોમાઇડ હોય, બરાબર, સોરી ટ્રાય નહીં પણ પેન્ટાબ્રોમાઇડ હોય તો PbR5, બરાબર, એ PbR5 આપણને આ રૂપમાં જોવા મળશે. PbR4 પ્લસ કરીને Br. સેમ વે એવી રીતે Pi પણ આયનિક સ્વરૂપમાં એનું પણ લખી નાખું મિત્રો, એનું અહીંયા દર્શાવ્યું નથી. તો Pi4, બરાબર, પ્લસ અને એની સાથે I- આવી રીતે અસ્તિત્વ ધરાવે છે. એટલે આનું વાયુ સ્વરૂપમાં બંધારણ કે તો પેલું ટ્રાયગોનલ બાયપિરામિડલ, બરાબર, પણ ઘન સ્વરૂપમાં કે તો આ લોકો આવા ધન અને ઋણ આયન એટલે કેટાયન ને એનાયન સ્વરૂપે આપણને જોવા મળે છે. હવે પેન્ટાહેલાઇડની ઉષ્મીય સ્થિરતા ટ્રાયહેલાઇડ કરતા પ્રમાણમાં ઓછી છે. તો કોણ વધારે સ્ટેબલ થયા? ઓબ્વિયસલી ટ્રાયહેલાઇડ વધારે સ્ટેબલ થયા, પેન્ટાહેલાઇડ ઓછા સ્ટેબલ થયા. બરાબર છે મિત્રો. અને તમામ પેન્ટાહેલાઇડ સંયોજનો લુઈસ એસિડ તરીકે વર્તે. કેમ લુઈસ એસિડ તરીકે? કારણ કે આપણે જ્યારે સંકરણ કરીએ ત્યારે sp3d થાય તો ડી કક્ષક એમની પાસે મધ્યસ્થ પરમાણુ શું કરે તો મધ્યસ્થ પરમાણુ હેલાઇડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવીને પોતાની ડી કક્ષકમાં સમાવી શકે. બરાબર, મધ્યસ્થ પરમાણુ પાસે ખાલી ડી કક્ષક છે. ખાલી ડી કક્ષકમાં બીજો એક ઇલેક્ટ્રોન પેર આવી શકે, લઈ શકે, મેળવી શકે મિત્રો. અને લઈ શકે એટલે શું બનશે તો એ લોકો લુઈસ એસિડ તરીકે થશે. કેવી રીતના? અહીંયા આપણે જરાક સુધારો કરી નાખીએ. અહીંયા 5 આવશે મિત્રો, PCl5 ને એક Cl- મળે તો અહીંયા સંકરણ હશે sp3d અને એમાંથી થઈ જશે sp3d2. આકાર પણ ઓબ્વિયસલી બદલાશે પણ ઇલેક્ટ્રોનની પેર એક મેળવી. એવી રીતે એન્ટીમનીના પેન્ટાક્લોરાઇડે પણ એક ઇલેક્ટ્રોનની પેર મેળવી. તો એના કારણે સીધી વાત છે લુઈસ એસિડ તરીકે વર્તશે. ઓકે મિત્રો, તો આ પણ જરાક નોંધવા જેવા મુદ્દા છે. તો અહીંયા આપણે ફોસ્ફરસના હેલાઇડની ચર્ચા કરી. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.